તો ફેમિલી માનસી બેને છે ને આ હું કહેવાય અજમા ઢોળાઈ નાખ્યા છે એટલે શાબાશ માનસી બેને શાબાશી આપી દો અજમા ઢોળાઈ નાખ્યા માનસી બેને કાંક એટલા બસ્યા પાડે કાંઈક પાડવા માંડ નકર છે ને ત્યાં લાવી જાય બતારે મારા મમ્મીને માનસી બેન ચડી જા કે નહીં એટલે છે ને માનસી બેન શીખાવ ડ્રાઈવર છે ભૈયા કેમ છો તમે બધા? હું તો મજામાં છું. તમે બધા કેમ છો? જરા કોમેન્ટ કરી દેજો મજામાં છો કે નહીં. બાકી અત્યારે મને ટાઈમ મળ્યો એટલે થંબનેલ તો તમને આઈડિયા આવી ગયો છે કે વિડીયો એની ઉપરથી આપણે સ્ટાર્ટ સવારથીનું કાંઈ કામ હતું નહીં એટલે ઘરે ને ઘરે હતો એટલે કાંઈ કહેવાય નહીં એટલે હું અત્યારે હવે માનસી બેન સાંજે મને ટાઈમ મળ્યો એટલે આપણે સાંજે બ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધું. અત્યારમાં સામાન લઈને આવ્યા એટલે ઈદ બનવાનું હોય એટલે મારી મમ્મી શું બનાવે છે આપણે જોઈ આવી. અત્યારમાં ખાવું અમારે વડો કર્યો હું શું બનાવવાનું છે? સારી ફરમાઈશ હતી બનાવવાનું હોય ને સારી ફરમાઈશ તો પૂરી કરવી જ પડે ને. એમ મેં હું ફરમાઈશ કરી હતી મારે રવો ખાવો હતો એટલે મેં કીધું હતું. હા તો બીજું શું બનવાનું? બને તો કે બનાવવું પડે. कौन का कॉफी इतना है कि लोग मैं बोलता हूँ वही होता है. वो बने કેમ બને આપણે બેઠા બેઠા જોવાનું યાર એમ કેમ થાય છે? થોડીક ખબર ન પડે ને એટલે થોડીક વધારે ન ખાઈ જાય કા. અમારા માનસી બેન નો હાથ બહુ મોટો છે ને ખાવાનું બનાવવામાં તે તક મારવા લ્યો ખોટું કહી દીધું. એ હાસું નથી પાછું ખાવામાં જ મોટો છે. લ્યો ક્યાં ઘરે હતો હમણાં મમ્મી આ જતો ગામમાં અને શાક બકાલું જે ઘણું કાંઈ સામાન લાવવાનો તો એ લાવ્યા અને અત્યારમાં જો હાલો જય માતાજી. આજે મેથી સુધારવી છે, ભજીયા બનાવવાના છે અને વરસાદ તો આ તો નથી પણ તોય ભજીયા બનાવી છે. હે ભજીયા બનાવવાના છે? હા ભજીયા બનાવવાના છે. એટલે ભજીયા બનાવવાના છે એટલે મને ભજીયા એટલે મને બહુ ભાવતા નથી. હું ખાતો જ નથી ફેમિલી કેમ કે મને ભજીયા ભાવતા છે એટલે આજ ભજીયાનો પ્રોગ્રામ છે અને રવો ઘરે ફિક્સ બનવાનો છે. રવો આપણો બનવાનો છે અને ભજીયા એ લોકોનો બધાયનો બનવાનો છે. એટલે આપણો તો રવા બાજુ જ આપણો પ્લાન તો રવા બાજુ જ છે. એ બધાનો પ્લાન ભજીયા બાજુ છે એટલે એ બાજુ આપણે ડૂબકી નથી મારવાની, આપણે રવા બાજુ ડૂબકી મારવાની. તો ફેમિલી માનસીબેન રવો બનાવતા હતા ને એ બધું એક બાજુ કાઢીને રવો બનાવીને કરી નાખ્યો છે મસ્ત કમ્પ્લેટ. તો ફેમિલી માનસીબેને આપણા રવાનું કામ કરી નાખ્યું છે કમ્પ્લેટ ને અહીંયા છે ને ભજીયાના મસાલાનું બધું તૈયાર થાય છે. તો એમાં મારી મમ્મીએ મેથી મળી નાખી છે ને હવે શું કરો છો? મરચાં કાપી મરચાં કાપે છે અમારે ને હમણાં એ બધું કમ્પ્લીટ થઈ જાય. એ કાંઈ આપણે કાંઈ ખાવાનું નથી એટલે આપણે ખાલી અહીંયા જ આવવાનું જો. હા ફેમિલી મસાલામાં ભજીયામાં મેથી છે અને મરચાં છે અને મારી મમ્મીએ જો માનસીબેન લોટ અહીંયા કરે છે. મારા બાપાની ફેવરેટ વસ્તુ બને છે ભજીયા. અત્યારમાં ફેમિલી વરસાદ તો નથી આવતો, વરસાદ તો નથી આવતો તો બધું બનાવે છે. શું બને છે અત્યારમાં? બહુ ભાવે ને તમને? પેલી બધું બને ફેમિલી માનસી બેને છે ને આ શું કહેવાય અજમા ઢોળાઈ નાખ્યા છે એટલે શાબાશ માનસી બેને શાબાશી આપી દો અજમા ઢોળાઈ નાખ્યા. ભર ફટાફટ
જેઠા ઢોળા ખબર પડી ગઈ. મેં બધો મસાલો તૈયાર કરી નાખવાનો. માનસીબેન શું કરે? બેટર બનાવું છું. બેટર. વાહ વાહ, ઇંગ્લિશ માણા થઈ ગયા ઘડીકમાં તો. હમણાં હું ઢળ્યું હતું, અજમા ઢળી નાખતા હતા, ઘડીકમાં ઇંગ્લિશ માણા થઈ ગયા. મારા મમ્મી તેલનું હેડલિંગ કરવા આવ્યા જો. કેમ કે માનસીબેન ને કાંઈ ખબર પડતી છે નહીં, તેટલું તેલ નાખું. મારી મમ્મીને આવવું પડે. બીજું કાંઈ નહીં. બસ 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 લ્યો, બસ લ્યો. આટલું બધું નહીં, આટલું બધું નહીં, આટલું બધું, આટલું બધું દૂર નથી જવું. જો એટલું બધું તેલ નાખી દીધું. બહુ ખબર નથી પડતી તેલ નાખવામાં, બહુ મોટો વાત છે કહું છું ને. ઝારો લેવા, ઝારો. હવે ભજીયા બહાર કાઢો એટલે ઝારો તો જો ને આમને કાંઈ તેલમાં બોળીને હાથ બોળીને કાંઈ નહીં કાઢી શક્યો. એટલે હું લેવા આવ્યો છું ઝારો. કારણ કે આ કામ આપણે કરવાનું છે. ફેમિલી ભજીયા વળવાનું ચાલુ થઈ ગયું છે. અને કાંઈ ગોળ પાડતા આવડતા નથી એટલે હું તો ગમે એવું પાડી. હા, તને કોણ કે ગોળ પાડે એમ? વાહ રેડી છે. અત્યારથી મોઢમ પણ અહીંયા જોતા હતા ને, અત્યારથી મોઢમ પાણી આવે. હમણાં આવશે, થોડાક સબર રખો, સબર કા ફલ મીઠા હોતા હે. અત્યારથી મારા બાપા અહીંયા ભજીયા બને ને જ્યાં જોવે. કેમ કે મારા બાપાને ભજીયા એના ફેવરેટ ખાવાની વસ્તુ શું છે? ફેવરેટ. વરસાદ આવે એટલે અમારા ઘરમાં પેલા ભજીયા બને. પછી બીજું બધું જે બનાવો હોય તમારે બનાવો, પેલા ભજીયા બને. એટલે અત્યારે બને એટલે કેમ કે એની ફેવરેટ વસ્તુ છે. એટલે આ બાજુ માનસીબેન બનાવે છે ભૈયા, અને ગેસમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો એટલે જોવે. અને આ બાજુ બને અત્યારમાં ખીચડી બને ને ગોળ સુધારેલો પડ્યો છે. આ છે મસાલો ઉખડીનો, એટલે બને જો બે વસ્તુ છે મસાલાની. મસ્ત મસ્ત. બાકી ફેમિલી માનસીબેન લાગી જશે એના કામ ઉપર. એને ભજીયા બનાવવાનું હતું તો એટલે લાગી જશે એના કામ ઉપર. મારા મમ્મીને માનસીબેનને પૂછવું પડે સડી જા કે નહીં. એટલે છે ને એ માનસીબેન શીખાવ ડ્રાઈવર છે ભજીયામાં. કાંઈક આવી રીતનું બનાવવાનું હોય એટલે હજુ માનસીબેન શીખાવ ડ્રાઈવર છે. જો ભજીયાનો શેપ ગમે એવો આવો ભાઈ, ગેરંટી. માનસીબેને કાંઈક એટલા ભજીયા પાડે, કાંઈક પાડવા માંડ નકર છે ને ત્યાં લાવી જાય વધારે. શીખાવ ડ્રાઈવર છે. આ નીચે નાખવાનું ચોંટાડી દીધું, લે ચોંટી ગયું યાર. તો શીખાવ ડ્રાઈવર છે ને એટલે આવું જ થાય. દૂધ લઈએ ને કામ લાલન ફોન. ફેમિલી આપણા ઘરે કાંઈ ગાય બાય છે નહીં એટલે આપણે બહારથી ને દૂધ લેવા જવાનું, એટલે કાંઈ કામ દૂધ લઈને વી આવું. તો ફેમિલી દૂધ લઈને ઘરે વી આવો છો ને. હવે આપી દો મમ્મીને. બાકી માનસીબેને દીધેલો ટાસ્ક થઈ ગયો છે કમ્પ્લીટ. માનસીબેનથી થોડીક છે ને ગલતી થઈ ગઈ છે, એટલે મિસ્ટેક થઈ ગઈ છે. હજી કહું છું ને શીખાવ ડ્રાઈવર. મારા બાપાને કીધું થોડોક જાડો લોટ લખાય, પણ એને હાવ પતલો પતલો કરી નાખ્યો છે, મેથીનું પાણી નાખી. એટલે હું એટલે જ કહું છું શીખાવ ડ્રાઈવર છે. દેખો બાકી કાંઈક આવી મિસ્ટેક કરે અમારા માનસીબેન. તો એના કામમાં મિસ્ટેક કરે, પણ મારા મમ્મીએ બનાવી છે મસ્ત મસ્ત હુખડી. એટલે એવો ટેસ્ટ મારવી તો બને. પેલી ભજીયા ને ઉખડે અને રવો બની થઈ ગયું છે મસ્ત મસ્ત કમ્પ્લીટ. અમે બધા બેસી જશે જમવા. આ જમવામાં છે ઉખડી, ચા અને રવો અને ભજીયા.
તો ફેમિલી ભૂખ લાગી ગઈ છે, હવે જમી લીધું છે ને હવે આપણે લાગી જઈએ આપણા કામે, એટલે વિડીયો એડિટિંગનું કામ પતાવી દેવી. અને હવે આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો આજ યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આજ મળીએ કાલે આવો નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખો, બાય બાય.